મિત્રો, આપણા ઇતિહાસનો ક્યાંક ને ક્યાંક આપણા વર્તમાન સાથે સંબંધ છે. આપણો ઇતિહાસ આપણા વર્તમાનને અને ભવિષ્યને અસર કરે છે. રબારી અને ભરવા સમાજ ઉપર સંશોધન કરીએ છીએ ત્યારે આ સમાજની ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ, આ સમાજના ઘણા બધા રીતિ રિવાજો અને જૂની વાતોનો અમે અભ્યાસ કરીએ છીએ. આ સમાજ વિશે તેર તાહણિયા અને ધાબડિયા શબ્દ પ્રયોગ થાય છે, પરંતુ 90% લોકો આ તેર તાહણિયામાં કઈ તેર જ્ઞાતિનો સમાવેશ થાય છે એ જાણતા નથી. હવે બધા ભણતર થઈ ગયા પછી કોઈ સંભાળતું જ નથી આને કે કોણ તમે કોણ અમે કોણ કીએ છે. હા, એટલે મિત્રો, આપણે તેર તાહણિયાની જે વાત કરવી છે, આ તેર તાહણિયાની અંદર ક્ષત્રિય, કાઠી, રાજપૂત, આહિર, ભરવાડ, રબારી, ચારણ, ગઢવી, મેર, બારોટ, ખાટ રાજપૂત અને દ્વારકા બાજુના વાધેરોનો સમાવેશ થાય છે. આ તેર જ્ઞાતિ એટલે તેર તાહણિયા. અને એવી જ રીતે રબારી, ભરવાડ, આહિર, ચારણ, ગઢવી, મેર અને બારોટ આ ધાબડિયા ભાઈઓ કહેવાય છે. આ બધા ધાબળી ધારણ કરતા હોવાના કારણે ધાબડિયા ભાઈઓ તરીકે ઓળખાય છે. હાલે ઈ જ છે ને. પરંતુ 21મી સદીમાં આ લોકો હવે શિક્ષિત થયા પછી માનતા નથી. તો માધાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. માધાભાઈ, શું કહેવા માંગશો? વાત સાચી છે, પણ હવે ભણતર થયા પછી તો કોઈ માનતો આ શું કીએ છે, બધું ખોટું છે, બધું એમ કીએ મારા બેટા. હા, એક સમય હતો જ્યારે અશિક્ષિત લોકો વસુદેવ કુટુંબકમમાં માનતા હતા અને આજે આ શિક્ષિત થયેલા લોકોને નથી માનતા. અત્યારે આનાથી કોઈ ફેર નથી પડતો મિત્રો. પરંતુ આપ સૌના ધ્યાનમાં આ વાત આવે એટલે અમારે કરવી હતી. છતાંય આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. આખું વિશ્વ આપણું કુટુંબ છે. આ માન્યતાઓ, આ સમાજને, આ સંસ્કૃતિ, આ સભ્યતા આપણે સૌને ટકાવી રાખે છે. ફરી મળ્યું છે ગુજરાત ઇતિહાસ સાથે. ધન્યવાદ મિત્રો. પશુપાલન એ અમારો વ્યવસાય છે અને વ્યવસાય કરતા કરતા 21મી સદીમાં શિક્ષણની જરૂરિયાત છે ત્યારે આ તમામ બાળકો શાળાએ જાય છે. અને ખૂબ સારી બાબત એ છે કે આજે ધોરણ 10 નું પરિણામ છે અને આ ભાઈ ધોરણ 10 ની અંદર પાસ થયો છે. આપણે સૌને પૂછવું છે, કયામાં ભણે દીકરા? ચોથા ધોરણ ની અંદર. આપ બધાને વાંચતા આવડે છે? શું માનો છો, આપણે ભણવું જોઈએ? તમને નિયમિત શાળાએ મોકલે છે કે કોઈ દિવસ એવું લાગે કે ભાઈ આજે ગાઢ બકરામાં જવાનું છે, ગાયોમાં જવાનું, એવું કે કોઈ દિવસે? દરેક વાલીની એવી સપનું છે કે એમનો છોકરો શિક્ષિત થાય, આગળ આવે, ભણે. ગુજરાતભરમાં જ્યાં જ્યાં આવા જોગ છે, આવા નેહડા છે, એ સૌને વિનંતી છે મિત્રો કે શિક્ષણ આજની તાતી જરૂરિયાત છે, તો આપણે આપણા બાળકોને શિક્ષણ આપીએ. અને આપણે શિક્ષિત છે તો આપણી આજુબાજુ જે બાળકો ભણતા નથી એવા બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરીએ. ક્યાંક કોકને એડમિશન અપાવીએ, ક્યાંક કોકની ફી ભરીએ, ક્યાંક કોકને ચોપડા આપીએ. આ પણ એક સમાજ સેવા છે. આપ સૌને ખૂબ ખૂબ આભાર. અને એક વાત કરવી છે બેટા, તારે કઈ શિક્ષણ વિશે કેવું છે? બોલ બોલ બોલ. શું તારે કેવું છે બેટા? કઈ શાળામાં ભણો છો તમે? પિલુદ્રા પ્રાથમિક શાળા. ખૂબ સરસ. રાજકોટ બાજુનું ગામ છે અને મૂળ વતન એમનું કયું ગામ છે? ગોળી ગોળી, રાજકોટના બાજુમાં. બોડી ગોળી, રાજકોટની બાજુમાં. અને અહીંયા પિલુદ્રા બાજુમાં આમનો વસવાટ છે હાલ. મિત્રો, સંસ્કૃતિ અને સભ્યતાને ટકાવી રાખીને અમારો તો ઉદ્દેશ છે કે શિક્ષણ એ બધી જ સમસ્યાઓનો હલ છે. આપણે સૌ શિક્ષણ મેળવીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.